સોમનાથના મારુતિ બીચ પર સ્વચ્છતા અભિયાન સોમનાથ ટ્રસ્ટ અને વન વિભાગની સંયુક્ત પહેલ। સમગ્ર વાત કરીએ તો સોમનાથ ટ્રસ્ટ અને વન વિભાગ ગીર સોમનાથ દ્વારા સંયુક્ત ઉપક્રમે સોમનાથના પ્રસિદ્ધ મારુતિ બીચ ખાતે સ્વચ્છતા અભિયાન સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું છે। માતા પ્રકૃતિની સેવાના આ ઉમંગ અને સમર્પણ ભર્યા કાર્યમાં સ્વયંસેવકના વિદ્યાર્થીઓને સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ પણ જોડાયા હતા। સૌએ સાથે મળી બીચના દરેક ખૂણેથી નાનામાં નાનો કચરો દૂર કર્યો હતો, જેવી સાર્વજનિક ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ છે। આ સ્વચ્છતા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સોમનાથ દરિયા કિનારે યાત્રીઓ અને પ્રવાસીઓ દ્વારા છૂટેલા કચરાને એકઠો કરી દરિયા કિનારા તથા જેની આસપાસની પ્રકૃતિને નિર્મળ બનાવવા માટે હતો। અને આ અભિયાન દરમિયાન 350 કિલોથી વધુ કચરો અને પ્લાસ્ટિકની થેલીઓ તેમજ પાણીની બોટલો, ખાદ્ય પદાર્થના પેકેટ તેમજ સહિતના કચરો એકઠો કરવામાં આવ્યો હતો। આ તકે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે દરિયા કિનારેની સ્વચ્છતા પર્યાવરણની રક્ષા માટે મહત્વપૂર્ણ છે, સાથે સાથે તે લોકોના આરોગ્ય માટે યાત્રાધામ અને પ્રવાસન સ્થળની આકર્ષણ ક્ષમતા જાળવી રાખવા માટે પણ અનિવાર્ય છે। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। જય સોમનાથ। આજ રોજ સોમનાથ ટ્રસ્ટના મારુતિ બીચ ઉપર ફોરેસ્ટ વિભાગ તથા સોમનાથ ટ્રસ્ટના સહયોગથી સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું હતું, જેમાં NSSના સ્વયંસેવકો જોડાયા હતા તેમજ સોમનાથ ટ્રસ્ટની ટીમ પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ હતી। ખાસ કરીને આ મારુતિ બીચ ઉપર આ અભિયાનમાં લગભગ 350 કિલોથી વધારે જેવો કચરો આજે આ ટીમ દ્વારા એકઠો કરવામાં આવ્યો હતો અને સ્વચ્છતા કરવામાં આવી હતી। સોમનાથ ટ્રસ્ટ એ પર્યાવરણલક્ષી અનેક પ્રોજેક્ટો દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી અને સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ શ્રી નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ કરી રહ્યું છે। ખાસ કરીને જોઈએ તો જે વેસ્ટ વોટર છે એને પણ STP પ્લાન્ટ દ્વારા શુદ્ધ કરવામાં આવે છે। ટ્રસ્ટ દ્વારા જે ટ્રસ્ટના અતિથિ ગૃહો અને ટ્રસ્ટની જગ્યાઓમાંથી જે રોજે રોજનો કચરો, ફૂડ વેસ્ટ નીકળે છે એને પણ ટ્રસ્ટ દ્વારા એક વેસ્ટ મેનેજમેન્ટ શેડ તૈયાર કરી અને તેનું સેગ્રીગેશન કરવામાં આવે છે, તેમાંથી ખાતર બનાવવાની કામગીરી કરવામાં આવે છે। એમ ટ્રસ્ટ દ્વારા અનેક પર્યાવરણલક્ષી પ્રોજેક્ટો કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને આજે જ્યારે આ સ્વચ્છતા અભિયાન એ લોકોમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ આવે, ખાસ કરીને જે બીચ ઉપર સ્વચ્છતા અભિયાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું, એને કારણે બીચ ઉપર જે લોકો પણ હરવા ફરવા જતા હોય તે સર્વેને પણ ખાસ ટ્રસ્ટ વતી એક અપીલ કરવામાં આવે છે કે બીચ ઉપર પોતે કચરો જ્યાં ત્યાં ન નાખતા કચરા ટોપલીનો ઉપયોગ કરે, બીચને સ્વચ્છ રાખે। જય સોમનાથ।